કેન્સરથી મરી જાય છે. વિશ્વમાં થતા મરણોમાં કેન્સર સેકન્ડ હાઈએસ્ટ જે ડેથ થઈ રહ્યા છે અત્યારે વિશ્વમાં સૌથી વધારે. આપણે જોઈએ તો કે દર 6 મરણમાં એક મરણ કેન્સરથી થાય છે. 70% કેસો જે ડેવલપિંગ કન્ટ્રી ભારત જેવા એમાં સૌથી વધારે આ જે છે જોવા મળે. ત્રીજા ભાગના કેસો ડ્યુ ટુ આપણી હેબિટ જે આપણી કુટેવો છે એના કારણે આ જે કેસો છે એનું પ્રમાણ વધારે જોવા મળે. છેલ્લા 10 વર્ષમાં 19% કેસોમાં વધારો થયો. જે ઓરલ કેન્સર છે અથવા એની જે ટોબેકોની સ્મોકિંગની જે ઇફેક્ટ છે શરીરમાં એના જે કેસો છે 90% આપણે જે હાઈએસ્ટ સ્પ્રેડ થઈ રહ્યું. સાથે સાથે મરણમાં પણ 80% જે ડેથ રેટ છે એ આપણે છેલ્લા 10 વર્ષમાં એનું પ્રમાણ વધતું જાય છે. આ પીપીટી તમારા ગ્રુપમાં મૂકી દેજો. તમારા માટે મૂક્યું છે એટલે તમને મળી જશે રેફરન્સ માટે. સાથે સાથે WHO એમ કહે છે કે જો આપણે બધા પ્રયત્નો નહીં કરીએ, આપણે જાગશું નહીં, તો આ 70% જે પર્સન્ટેજ છે 70% સુધી એનો જે કેન્સરનો વ્યાપ છે અથવા એના શરીર પર થતી અસરો છે એ વ્યાપ વધતો જશે. ચિંતા વ્યક્ત કરી. સ્મોકિંગ છે કુલ કેન્સરના દર્દીઓમાં 12.3% દર્દીઓ કેન્સરના છે સ્મોકિંગ બીડી. તો એ પ્રમાણ પણ બહુ વધારે છે. ભારતમાં કુલ કેન્સરના કેસોમાંથી 50 થી 70% ઓરલ કેન્સર છે. તમારા જે ડોક્ટર રીટા મેડમ આના પર રિસર્ચ કરી કારણ કે આ જે ડેન્ટલ કોલેજ છે એમાં ઘણા વર્ષોથી એમણે ખાસ કરીને એ આવા જે ઓરલ કેન્સર પર એમણે બહુ સારું રિસર્ચ કર્યું છે. મેડમે તમને કદાચ એના આંકડા શેર કર્યા છે. તો ઓરલ કેન્સરનું જે પ્રમાણ છે ધીમે ધીમે આપણે જોઈએ છીએ વધતું છે. તો એ જે છે 70% સુધી પહોંચી. કુલ કેસોના દર્દીઓમાં 90% જે કેસો છે એ ડ્યુ ટુ ટોબેકો અથવા એનું સેવન કરે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તમાકુના સેવનથી ભારતમાં દર વર્ષે 10 લાખ લોકો મરી જાય છે. આપણે જોઈએ છીએ એમાં સૌરાષ્ટ્ર આપણે સૌથી પ્રોન એરિયા સૌથી હાઈએસ્ટ. ઘણા બધા એવા જે આપણે જોઈએ બિહાર યુપી પોકેટ છે, ઓરિસ્સા છે, વેસ્ટ બેંગાલ છે, તો ઘણા બધા પોકેટ છે જ્યાં હાઈએસ્ટ ટોબેકો જોઈએ. તો એ જે સ્મોકિંગ એ જે એની ઇફેક્ટ છે એ બહુ થઈ રહી છે. આ જે ગ્લોબલ યુથ ટોબેકો સર્વે થયું અને એના જે ડેટા છે એ બહુ ચોક્કસના છે. તમે જોઈએ આપણે ચિંતા પ્રેરે છે. આ લેટેસ્ટ સર્વે જે છે એમ કહે છે કે કરંટ ટોબેકો યુઝર છે 2003 માં 16.9%. તમે વિચારો આખું ટોટલ પોપ્યુલેશનમાં 16-17% લોકો તમાકુ ખાતા હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તો એ મોટી સમસ્યા છે. અને એમાં તમે જો બોયઝ 21.6, પછી ગર્લ્સ 9.7%. આપણે એવું હતું કે ના મહિલાઓ છે નોર્મલી તમાકુથી દૂર રહે. આપણા દાદીમાં ચીપડી ખાતા કદાચ ના, બાકી મહિલાઓમાં જેટલું બને એટલું ઓછું હતું. હવે તો જે વર્કિંગ વુમન છે ખાસ કરીને જે લેબર વર્ક કરે છે એ હવે આ ગુટકા પણ ખાય છે, બીડી પણ પીએ છે. જે ફોરવર્ડેડ સારી બધી કોલેજો છોકરીઓ પણ સ્મોકિંગ કરે. તો આ જે ગ્લોબલી આપણે જોઈએ છીએ તો એના આંકડા પણ સૂચવે છે કે હવે ગર્લ્સ પણ ટોબેકો તરફ ઘણી બધી વળી. એનું પ્રમાણ ધીમે ધીમે ઘટ્યું છે પણ એટલું નથી. સ્મોકર્સ છે 8.1% છે. આમાં જે સિગારેટ સ્મોકિંગ જે છે 4.2% છે, બીડી 2.2 છે. કરંટ સ્મોકલેસ ટોબેકો જે આપણે ગુટકા છે, ગુટકાલાલ, એની બધી તૈયાર રેડીમેડ આવે એનું યુઝ પણ તમે જો છે એ પણ 14% છે. સૌથી હાઈએસ્ટ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં જોવા હાઈએસ્ટ ટોબેકો એક્સપોઝ ટુ ટોબેકો સ્મોક એટ હોમ. જે ઘરે ખાતા હોય જાહેરમાં ઘણા એવા હોય જાહેરમાં ન ખાય પણ એને બીક લાગતી હોય. બરાબર, આપણે ઘણી વાર એવું અત્યારે પ્રોફેસરો પણ જોઈએ એવા સ્મોક કરતા, એક બે અમારા ડોક્ટર સ્મોક કરતા.
પણ એ જાહેરમાં ખબર ન પડે. પછી આપણે જોઈએ કોલેજ પાસ કર્યું પછી ખબર પડી સાહેબ તો પીતા હતા સિગરેટ, તો એવું આપણે પાછળથી ખબર પડે. તો આવું પણ જે ઘણા એવા લોકો હોય છે કે ફક્ત ઘરે છે અથવા તો એવું એન્વાયરમેન્ટ હોય ત્યાં જ આ ટોબેકો સ્મોકિંગ કરતા હોય. મોસ્ટ ઓફ જે સ્ટોર જે છે મેક્સિમમ જે આપણા જોઈએ કે આપણે જોઈએ ને દરેક શેરીમાં આપણે પાનની દુકાન, આજે બજરંગ પાનવાળા એ છે ને એને બગલો બનાવ્યો છે, તમે જોયો ને અહીંયા બજરંગ પાનવાળા એવા તો કેટલા પાનવાળા છે, એના બંગલા જોઈને આપણે એમ થાય કે આની આવો કેટલી હશે. તો આ જે તમે જોઈ શકો છો જે સ્ટોરમાંથી 65.8% છે રિફ્યુઝ ટુ સેલ સિગારેટ ડ્યુ ટુ એજ, એવું જે છે તો એ 44.9. તમે જો સ્ટુડન્ટ હુ taught others people smoking is harmful to them, તો એ પણ આપણે જોઈએ છે 70% જે છે દરેક અત્યારે કોલેજોમાં અમે આખો ઝુંબેશ ચલાવીએ છીએ કે દરેક સ્કૂલમાં, કોલેજમાં, આઈટીઆઈમાં દરેક જગ્યાએ જઈ અને સ્ટુડન્ટને ખાસ કરી, કારણ કે અત્યાર સુધી જે તમાકુ ખાવાના આખી કોલેજમાં 1-2 જણા મળતા. અમારી વખતે તો અહીંયા કિસ્સામાં જ ભટ્ટ પહેલા તમારી કોલેજનો જન્મ હતો, અહીંયા અમે ક્રિકેટ રમતા, તો એ વખતે 1-2 અમારે કોલેજમાં મળતા ખાવાવાળા અને ખાનું ખાઈ લેતા. જ્યારે હવે આપણે કોલેજમાં જોઈએ છીએ તો બહુ જ ઓપનલી છોકરાઓ જે છે એ યુઝ કરતા હોય અને છોકરીઓ પણ. કારણ કે હમણાં મારી બેબી જ્યારે પુનામાં સિમ્બાયોસિસમાં ગઈ હતી, ભણવા મૂકવા ગયો હતો હું ત્યારે પહેલી વખત, ત્યાં એને તો કોલેજમાં મૂકીને હું કેન્ટીનમાં બેઠો હતો, ત્યાં તો 4-5 છોકરીઓ આવ્યા સામે બેસી બધી સિગરેટ ખાધી અને ત્યાં જ ધુમાડા છોડવા ઉઠી જતો રહ્યો. મેં કીધું આ ચાલશે. તો ઘણા બધા આવા જે પ્લેસીસ છે કે આપણે હવે એમ લાગે છે કે એક જે ગર્લ્સ જે છે અત્યાર સુધી આપણે એમ હતું કે જે સ્ત્રી છે એ કંટ્રોલ હતું, ટોબેકો પર એમનો કંટ્રોલ હતો કે ના મારે જે ટોબેકો યુઝર્સની સંખ્યામાં એનો નામ નહોતો. તો હવે એમાં પણ આપણે ધીમે ધીમે જે છે એ વધારો થઈ રહ્યો છે. તો આ જે સિચ્યુએશન છે એ ધીમે ધીમે જે છે એ વર્ષ થતી જાય. તો આપણે ખાસ કરીને જે એવા લોકો છે કે જ્યાં એ લોકો ટોબેકો યુઝિંગ છે એ નોર્મલી જે છે એ ઓછું હતું. કારણ કે આપણે ત્યાં મેઇન જો આપણે જોઈએ તો આપણે જે સંસ્કારો હતા વડીલોના, તો સંસ્કારો હતા એના કારણે શું છે કે નોર્મલી જે છે એ આપણા વડીલ એકાદ કોઈ બીડી પીતો હોય મોટી ઉંમરના, બરાબર, અથવા તો કોઈ જે છે આપણા દાદીમાં છે ડબલી આવતી ચીકણીની અને એ એવા જોવા મળે. અત્યારે આપણે જે અને ત્યાં બાકીના જે યંગ ગ્રુપ હતું અથવા બચ્ચાઓ જે છે એ તો રેસ્ટ્રિક્ટેડ હતું. આવો આપણે વિચારી જ ન શકીએ, કોઈ દિવસ કોઈ વિચારી ન શકે. તો એ જે યુઝ જે છે તો પહેલા જે આપણા જે સંબંધો હતા, આપણા રિલેશનશિપ હતી ઘરમાં, ફેમિલીમાં, તો એ બધું જે છે રેસ્ટ્રિક્ટેડ હતું. અને એના કારણે શું છે કે આપણા જે ફેમિલીની વ્યવસ્થા હતી એના કારણે વ્યસન તરફ જવાનું જે છે એ આપણે લગભગ એમનો ચાન્સ બહુ ઓછો મળતા હતા. જે એન્વાયરમેન્ટ હતી, સિચ્યુએશન હતી, જેમ આ જે જનરેશનો આવતી ગઈ, બરોબર, અને જેમ એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું
અને જે આપણે સંયુક્ત કુટુંબમાંથી ન્યુક્લિયર કુટુંબમાં આવતા ગયા તેમ તેમ જે આ જે છે એકાદ બચ્ચું હોય અને પછી એ બચ્ચું શું કરે છે આપણને ખબર જ ન હોય, કારણ કે એને પછી આપણે જોઈએ ફોરેન ટાઈપની સિચ્યુએશન થઈ ગઈ છે. 15 વર્ષ થાય પછી આપણે કંઈ કહી ન શકીએ આપણા સંતાનને. તો બરોબર જે બધું એ જે છે એ નોર્મલી જે છે એ એન્વાયરમેન્ટ છે એ એડેપ્ટ કરી લેતો હોય છે. એના કારણે પણ ઘણીવાર જે સિચ્યુએશન છે આવી ક્રિએટ થતી હોય છે. તો આપણે આજે જોતા હતા કે સિચ્યુએશન જે છે જે આપણે જે એકબીજાને શીખવાની વાત છે એ ધીમે ધીમે આપણે ક્લિયર થઈ રહ્યું છે. જે સ્ટુડન્ટ છે 8.5% જે સ્ટુડન્ટ છે એ એમાં જે પ્રમાણ જે સૌથી વધારે 9.6 બોયઝ આજે છેલ્લે સર્વે છે યંગ ગ્રુપમાં, તો એમાં જોઈએ 7.4% જે ગર્લ્સ છે એ ટોબેકો પ્રોડક્ટ યુઝ કરતી થઈ ગઈ. તો આ આપણા માટે એક એલાર્મિંગ સાઇન છે. અત્યાર સુધી આપણે વિચારતા કે આ છોકરાઓ બગડે, બરોબર, પણ હવે શું છે કે વાતાવરણ એવું થયું તો હવે સીધી સાદી લડકી શરાબી હો ગઈ આવું છે કે હવે આપણે જેવું વિચારતા હતા એવું નથી. એ ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે આપણે જે ગર્લ્સ જે અત્યાર સુધી એનાથી ટોબેકોથી દૂર હતી એ હવે ટોબેકોની પ્રોડક્ટમાં પણ એ લોકો આવતા રહે છે. આ એક મોટી સમસ્યા છે. ઇન 10 કરંટ સ્મોકર એમાં 25% બોયઝ અને 13% ગર્લ્સ સ્મોકિંગ. અત્યારે જે આવી ગ્લોબલ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ છે ત્યાં અમે જતા હોઈએ છીએ ત્યારે એ છોકરીઓનું કાઉન્સિલિંગ કરતા હોય ત્યારે એ લોકો કહેતા હોય કે મારે જે મારી બેનપણી હતી એને શીખવાડી અને એના કારણે કે હું એ શીખી ગઈ છું. તો જે રીતે મેડમ સર્વે કર્યું ઓરલ કેન્સર તે રીતે અમે પણ ટોબેકોના ઘણા બધા સર્વે કરીએ, કાઉન્સિલિંગ કરીએ, એમને જાણીએ છીએ કે આદત કેમ પડે. તો એ બધું જોતા ઘણીવાર શું છે કે જે ઉપર આપણે જોઈએ કે એનો જે સિનિયર જે સ્ટુડન્ટ હોય એ મોસ્ટલી એના પર ઇફેક્ટ થતો હોય કે ઘણી બધી એન્વાયરમેન્ટલ સિચ્યુએશન છે એ એના પર અસર થતી હોય છે. જે ખાસ કરીને જે સેકન્ડ સ્મોકિંગ છે 11%, પેસિવ સ્મોકિંગ જે અત્યારે આપણે એમ થાય દરોરો પીએ છે સિગરેટ જવા દે આપણે શું કરવાનું, બરોબર, મારે એવું પણ તું એ મરી જ જવાય, બરોબર. એટલે આપણે ઘણી વાર એવું બહેરાઓ જે છે એવું વિચારતા હોય મારો ઘરવાળો સ્મોકિંગ કરે છે, બીડી પીએ છે તો મને શું. અમે ઘણા બધા સર્વે કર્યા છે. 11% એને પેશી સ્મોકિંગના કારણે કેન્સરના જે દર્દીઓ છે એ આપણે ત્યાં જોવા મળે છે. આ પણ એક મોટી સમસ્યા છે. 21% સ્ટુડન્ટ્સ વેર exposed to tobacco smoke inside the enclosed public places. જો જાહેરમાં હવે પીવા માંડે, તમે જો ગમે ત્યાં હવે એરપોર્ટમાં જાઓ ત્યાં પણ સ્મોકિંગ માટેનું હોય છે એરિયા. તો દરેક જગ્યાએ કારણ કે ઘણા બધા હોય છે. આપણે તો પ્લેનમાં એ લોકો સગવડ નથી કરતા તો ત્યાં પીએ એવા છે. તો ત્યાં તો સ્ટ્રિક્ટલી મનાય છે. એટલે ઉતરીને પહેલા એ જ જોઈએ સ્મોકિંગનું ક્યાં છે અને ત્યાં જ જતા હોય. કારણ કે હવે તો જઈએ ખાસ કરી યુરોપ 15 દિવસ હતો ત્યારે આપણે જોયું 92 વર્ષની લેડી છે ઈ સિગરેટ પીતી બધી જગ્યાએ ત્યાં કોમન છે. આપણે એમ થાય અહીંયા તો આપણે ત્યાં ઘણું બધું પ્રતિબંધિત છે તો ત્યાં એ લોકો ઓપનલી પીતા હોય. તો બુડાપેસ્ટમાં અમે જોયું મેં કીધું આટલા બધા કેમ આ બધા પીએ છે તો કે અહીંયા એવું કાંઈ છે નહીં. આપણે જે પબ્લિક પ્લેસમાં પણ એ લોકો પીતા બધા જતા હોય તો એ ત્યાં સ્મોકિંગ બહુ જ આપણે એમ થાય કે આ કેટલું બધું સ્મોકિંગ એના કારણે એ લોકો પણ સફેદ થાય છે. લોકો ખાસ કરીને એક્સેસ ટુ અવેલેબિલિટી 69% કરંટ સિગારેટ સ્મોકર અને 78% કરંટ બીડી સ્મોકર ફ્રોમ સિગારેટ ફ્રોમ ધ સ્ટોર 500 જે ગલીઓમાં પાનના ગલ્લા છે, બરોબર, તો ત્યાંથી આ બધું અવેલેબલ મળે છે, બરોબર. નાનું છોકરું હશે ને તમે 10 વર્ષ તો એ પણ સીધો છે ને એનો બાપા કે તું લઈ આવજે બાજુમાં, બરોબર, તો એ લેવા જાય.
લઈ આવે તો એને ખબર હોય આપણે ક્યાં ક્યાં શું શું મળે છે. તો આ જે અવેલેબિલિટી છે એ પણ એક મોટી સમસ્યા છે. મીડિયા જે છે 52% સ્ટુડન્ટ નોટિસ એન્ટી ટોબેકો મેસેજ ઇન ધ માસ મીડિયા. અત્યારે આપણે જોઈએ છીએ કે 52% જે માસ મીડિયામાં નો સ્મોકિંગ અથવા તો ટોબેકો માટે એન્ટી ટોબેકો એક્ટિવિટી જે છે આપણે માસ મીડિયામાં બહુ જોઈએ છીએ. આ લોકો બધા સ્માર્ટ છે, બરોબર છે, કારણ કે એના પર આખી જે ઇન્ડસ્ટ્રીઝ ડિપેન્ડન્ટ છે. કે સ્મોકિંગ ઇન્ડસ્ટ્રી જે ટોબેકોની જે પ્રોડક્ટની જે ઇન્ડસ્ટ્રી છે એ બહુ મોટી છે. હવે એને કંટ્રોલ કરો બહુ જ અઘરું છે અને સરકાર પણ બચી રહી છે. આપણે આ લોકોને કઈ રીતે જે આખી જે ટોબેકો ઇન્ડસ્ટ્રી કંટ્રોલ કરો, કારણ કે પ્રોડક્શન હવે એ શું છે કે એ ગમે તેને પૈસાથી ખરીદી લે, બરોબર. તો તમે જુઓ કે આપણે જે વિમલની જાહેરાત આવે છે બધા કોઈ બાકી નહીં, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, પછી હમણાં ડૂબો આવે પટોળી, ક્રિકેટરો બધા, કપિલ દેવ, આ તમે જુઓ એ લોકો ઇન્ડસ્ટ્રી જો હવે એમણે શું છે ટોબેકો ન બતાવે પણ વિમલમાં તમાકુ તો છે જ, બરોબર, થોડી અલગ આપે. જેમ જેમ લો આપણે લાવતા ગયા તેમ તેમ એ લોકો નવા રસ્તાઓ જે છે એ પોતાની દુકાનમાં તમે જો અત્યાર સુધી આપણે પહેલા તમાકુ અંદર મિક્સ થયેલું આવે, હવે વિમલ એક બાજુ આવે ને એક બાજુ એની અલગથી જે પડીકી બને અને પછી એ બે મિક્સ કરી હલાવીને ખાય. તમે જો સ્માર્ટ છે. તો અમે કે ટોબેકો નથી કર્યું, આપણે વળી સ્માર્ટ બની જાય. તો એ રીતે આજે ખાસ કરીને માસ મીડિયા દ્વારા આપણે ફેલાવી પોઝિટિવ પણ ફેલાતા હોય પોઝિટિવ ઇમ્પેક્ટ પણ હોતી હોય પણ આ લોકો બધા રસ્તા પણ કાઢી દેતા હોય. તો આ એક મોટી સમસ્યા કે આપણે જે દરેક જગ્યાએ કે આ લોકો રસ્તા ગોતી ઇન્ડસ્ટ્રી મોટી અમને ઘણા કહેતા હોય કે તમે આટલી હોશિયારી કરો છો ગવર્મેન્ટ તો કે આ ફેક્ટરીઓ બંધ કરાવો, તમાકુના ખેતરો છે એને બંધ કરો ને, બરોબર. તો એ પણ અમે જે નેશનલ બોર્ડમાં સ્ટેટ બોર્ડમાં હું પોતે પણ રહેલો છું અને અમે દર વખતે આપણે જોશું કે અત્યારે જે સિચ્યુએશન થઈ રહી છે અમે ખેતર જે તમાકુનું જે વાવેતર કરતા હોય છે એના પર રૂલ્સ જે છે ગવર્મેન્ટ ધીમે એટલા બધા કોમ્પ્લિકેટેડ કરતી જાય છે, હાર્ડ કરતી જાય છે. તમાકુ હવે તમે વાવી નથી પણ બંધ કરવું એ એટલા માટે અઘરું હોય છે કારણ કે એમાં જે સંકળાયેલા હોય છે. બંધ કરીએ તો આપણે ખબર છે કે આમાં લોકશાહીમાં ઘણું બધું નુકસાન થાય, એટલા માટે એને બંધ ન કરે પણ ઇનડાયરેક્ટ અમારા જે સજેશનો કે આવું બધું ખેતરો પર, કારણ કે એની જે પ્રતિબંધિત છે તમાકુને વાવેતર કરવું એ પ્રતિબંધિત છે પણ અમુક શરતો હાથની છૂટછાટ આપતા. એ જ રીતે જે તમાકુ બનાવતી ફેક્ટરીઓ હોય છે એ ફેક્ટરીઓને પણ હવે એટલા બધા રૂલ્સ આપણે બનાવ્યા છે કે જેથી કરીને કોઈ નવી ફેક્ટરી હવે આ ઇન્ડસ્ટ્રીઝમાં ના આવે એવું બધું એન્વાયરમેન્ટ ગવર્મેન્ટ કરી દે પણ ધીમે એની અસર દેખાશે. તો આ જે ઘણીવાર એવી સિચ્યુએશન પેદા થતી હોય છે તો લાઈટ બંધ અહીંયા તમે જો જે નોલેજ એટીટ્યુડ ની વાત છે, મીડિયાની આપણે વાત કરીએ તો અહીંયા જો આપણે જે છે જે સ્મોકલેસ તમાકુ યુઝ આવી ગયું. અહીંયા ખાસ નોલેજ એટીટ્યુડ ની વાત હતી. નોલેજ એટીટ્યુડ જે છે એ જે કેટલા લોકોને સ્ટુડન્ટ who thought the difficult to quit once someone starts smoking tobacco, બરોબર. તમે જો ગર્લ્સમાં 25.7%, પછી આમાં રેશિયો પણ છે. જો તમે અર્બનમાં છે એ રેશિયો આવી, રૂરલમાં આ રેશિયો ઓછો છે.
આ જે કરંટ યુઝ ઓફ એની ટોબેકો બાય સ્ટેટ તમે જોઈ શકો છો. તો મિઝોરમ, અરુણાચલ, નાગાલેન્ડ આ બધા સ્ટેટમાં અમે હમણાં 3 સ્ટેટમાં જઈ આવ્યા. આ બધું જોયું ત્યાં. ખાસ કરી મણિપુરમાં અમે નાખી અને એ લોકોનું જોયું કે સ્મોકિંગ બહુ છે અને એમાં પણ ડ્રગ્સ નાખી એ બહુ ખતરનાક. હવે એ રીતે સિગરેટમાં પણ ડ્રગ્સ નાખે એવી બધી નાર્કોટિક ડ્રગ્સ આવે છે એ બધી નાખતા હોય. તો આ બધા રાજ્યો છે એ બધા ખતરનાક. ઇન્ડિયાનું રેશિયો જેટલા વધારે છે એ બધા ખાસ કરીને અમે હમણાં જમ્મુ કાશ્મીરમાં અમે હતા તો ત્યાં એ લોકો જે છે હજી પણ ઉપા જેવું આવે અને એમાં એ લોકો તમાકુ નાખીને બધા લેતા હોય. એક સાથે આખું ફેમિલી બધા એના જે એડલ્ટ હોય એ લેતા હોય. એ મેં આખું પિક્ચર જોયું. તો આ બધું બધી જગ્યાએ ચાલતું હોય છે. ગુજરાતમાં પાછળ નથી. 5.5% જે કરંટ યુઝ અત્યારે આપણે જોઈ લઈએ તો પોપ્યુલેશનના 5 થી 6% લોકો હજી તમાકુ યુઝ કરે છે. એટલા માટે ચિંતાનો વિષય છે. તમારી પાસે આવવાનું મેઇન કારણ આ છે કે આપણે જાગશું નહીં તો આ જે હાલત છે એ એકદમ ખરાબ થતી. ગુજરાતમાં પણ ટોબેકો સર્વે થયા એમાં પણ આપણે ગુજરાતની પરિસ્થિતિ પણ એવું છે કે તમે જોઈ લો કે આમાં પણ ફિમેલ 10.4% જે છે યુઝ કરે ટોબેકો યુઝર. એમાં સ્મોકર 0.7% છે. એનું જે પ્રમાણ છે ધીમે ધીમે ઘટે છે. સ્મોકલેસ હજી કોઈ 10% ફિમેલ જે છે યુટિલાઇઝ કરે છે. 27% મેલ યુટિલાઇઝ કરે. તો આ હજી ચિંતાનો વિષય તો છે ગુજરાત કરીને. આ જે આંકડા છે એ સૌરાષ્ટ્ર અને ત્યાં જે છે ખાસ કરીને નોર્થ સાઉથ ગુજરાતમાં તો ત્યાં ટોબેકો યુઝિંગ નથી. તમાકુનો યુઝ કરવાવાળા બહુ ઓછા છે. બરોબર. ત્યાં સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, બરોબર, મધ્ય ગુજરાત છે, અમદાવાદ ત્યાં સૌથી વધારે ટોબેકો યુઝ કરતા હોય. આ જે ખાસ કરીને જે 15 થી 24 રૂપિયા તો અત્યાર સુધી આપણે જે છે સ્મોકલેસ ટોબેકો યુઝ વધી. નાનું છોકરું પણ હવે ખાવા માંડ્યું છે. આ ચિંતાનો વિષય છે આપણા. અત્યાર સુધી આપણે મેં જોયું વડીલો સુધી સીમિત 60+ આપણા વડીલો આ જે બીડી છે કે ચિલ્લામાંથી એમાં તમાકુ નાખે પીતા, દાદીમાં ચીકણી કે આવું તો એ ચાલતું. હવે ધીમે ધીમે આનો સિનેરિયો જોયો. હવે 15 થી 24 માં પણ આ સ્મોકલેસ યુઝ કરતા થઈ ગયા છોરાઓ. આપણા માટે ચેલેન્જિંગ છે. આમ મેડિકલ ફેકલ્ટી વાળા ચેલેન્જિંગ છે. આ જુઓ તમે કે આને અટકાવવા ખાસ કરીને જે કોમ્યુનિટી મેડિસિનમાં આ અગત્યનો ટોપિક છે કે આપણે આ જો એન્વાયરમેન્ટ એવું ક્રિએટ નહીં કરીએ તો ભવિષ્યમાં છે કે આ જે ગ્રુપ છે સૌથી વધારે આનો ભોગ બનશે. એ જ રીતે 25 થી 44 માં આ વર્કિંગ ગ્રુપ છે, આખું કમાતો ગ્રુપ છે. એમાં કેન્સરનું પ્રમાણ આપણે જોયું તો હાઈએસ્ટ સૌથી વધારે જે કમાતો હોય, ઘરમાં 5 જણાનું ફેમિલી હોય અને એ મેઇન કમાતો હોય એને કેન્સર થાય અને એ મરી જાય તો દર્દી સિચ્યુએશન શું થાય તમે સમજી શકો. ડેન્જરસ છે. આ એજ ગ્રુપ જે વર્કિંગ આ ટીનેજ છે જે હજી તો એને દુનિયાની કાંઈ ખબર નથી. બરોબર. એને પોતાની હજી મગજનો વિકાસ જ નથી સમજી શકે દુનિયા. ટીનેજ હવે એમાં એ સ્મોકલેસ ટોબેકો યુઝ કરતો. સાથે સાથે એવું જે ગ્રુપ છે કે જ્યાં કમાઉ મેઇન વ્યક્તિ હવે એ વ્યક્તિ મરી જશે એટલે એની હાલત શું થશે તમે સમજો કે એની હાલત શું થશે કે જે વ્યક્તિ ઘરમાં મુખ્ય વ્યક્તિ જ કમાતો હોય હવે એ જ વ્યક્તિ જો કેન્સરનો ભોગ બને મરી જાય તો એની હાલત શું. તો અત્યાર સુધી આપણા વડીલો હતા બીડી પીતા ને આ તમાકુ ને ચલમ પીતા ખાઈ પીને આપણે એમ ચિંતા ન. પણ હવે જે વર્કિંગ ગ્રુપ છે ખાસ કરીને કમાઉ વ્યક્તિ જે છે એના પર એની ઇફેક્ટ થવાનો. ટીનેજ છે હજી તો જે ઉગતો હજી તો એ એડલ્ટ નથી. વિચારવાની શક્તિ નથી અને વિચારવાની શક્તિ પહેલા એ ટોબેકો યુઝ કરતો થઈ ગયો. વિચાર આપણે શું છે કે જે 18 વર્ષ પછી મગજમાં આવે કે આ વર્ષ 20
આ વસ્તુ ખરાબ. હવે એ પહેલા તો એડિક્ટેડ થઈ ગયું. તો આ એક મોટી સમસ્યા છે અને એના માટે આપણે આજે દર વર્ષે 31 મે નો ટોબેકો ડે ઉજવવાનો અમે તો 12 માસ ઉજવીએ. અમારી આ ટીમ બેઠી છે આખા જિલ્લામાં, દરેક જિલ્લામાં દરેક જગ્યાએ જઈ અને આ રીતે સમજણ આપે છે. ઓકે, અહીંયા જો આપણે ગુટખાનો યુઝ જે છે એમાં જે તમાકુમાં સૌથી હાઈએસ્ટ યુઝ થતો હોય એ ગુટખામાં છે, બીડીમાં છે, કેન્ડીમાં છે, ઓરલ એપ્લિકેશન જે છે, બરોબર. પાન મસાલા, પાન છે, મસાલાવાળું પાનની સાથે સાથે એમાં તમાકુ નાખે, બરોબર. તમાકુની પણ એવી પ્રોડક્ટ બને કિમામ જેવી, બરોબર, એ પણ એમાં એડ કરે છે જેથી કરીને નશો ક્રિએટ કરે. આ જે આની અસર કેટલી થઈ તમે જુઓ કે અત્યારે જે આ ગુજરાતમાં સર્વે થયું આ ટોબેકો, તમે જો એમાં જે કેન્સરનું જે પ્રમાણ છે તમે જોઈ શકો છો. મેલમાં 14માં 58%, 15માં 59%, 16માં 60%. અત્યારે જે કેન્સરનું જે પ્રમાણ જે છે તમે જો વર્ષો અત્યારના આંકડા લેટેસ્ટમાં આપણે જોશું તો જે આખો જે 60% જે કેન્સરનું જે પ્રમાણ છે એ વધી ગુજરાતમાં. એ જ રીતે ફિમેલમાં પણ તમે જોઈ શકો કે હજી 21% જે ફિમેલને કેન્સર થઈ રહ્યું છે ડ્યુ ટુ ટોબેકો પ્રોડક્ટ. તમે જોઈ શકો એની અસર જો કેટલી ભયંકર છે, ખબર ના પડે. આપણે સાયલેન્ટ કિલર. અને મેડમ કહેતા હતા કે આપણે તો એમ કે બધું મોઢું ન ખુલતું હોય એટલે આપણે કહીએ તારું મોઢું નથી ખુલતું, આ પહેલી સાઇન છે, હવે તું તને કેન્સર થવાની શક્યતા છે કે હવે ગભરાવો નહીં, હવે આ બધી આદત છે જશે નહીં. એ કાઉન્સેલિંગ પાર્ટ બહુ જરૂરી છે તમારા માટે. હવે લેટેસ્ટ આંકડા છે તો રાજ્યમાં 73,000 કેસ થયા, 40,000 નું વ્યક્તિનું મૃત્યુ. અને દર વર્ષેના આંકડા જો 18માં 66,000, 67,000, 69,000, 71, 73. તમે જો ઘટતા નથી. ચિંતાનો વિષય એ છે કે ઘટતા નથી. ઘટતા હોય તો આપણે એમ થાય પુરુષોમાં જો મોઢાનું કેન્સર 81.5, જીભનું કેન્સર 11.5, ફેફસાનું કેન્સર 8.1, અંડરડીનું 5.2, પ્રોસ્ટેટ 3.5. આ બધા વધતા. મહિલાઓમાં જો બ્રેસ્ટ કેન્સર 31.20%. જો આપણે પહેલા કોઈ આપણે જોતા ને કોઈ આપણી ડોહીમાં ને કોઈ દિવસ બ્રેસ્ટ કેન્સર થયું સાંભળ્યું નથી સાંભળ્યું. હવે જો તમે 31% જે છે એ જે સિચ્યુએશન એવી ક્રિએટ. એ જ રીતે ગર્ભાશયનું કેન્સરનું પ્રમાણ વધી રહ્યું, સર્વાઇકલ કેન્સર 9.3%, એ જ રીતે ઓવરી 5.6%, એ જ રીતે મોઢાનું કેન્સર 5%, જીભનું કેન્સર 0.4%, જીભનું સૌથી વધારે જોવા મળે. તો આ આંકડા સૂચવે કે આ જે દર ત્રીજો પુરુષ છે એ મોઢાનું કેન્સરનો ભોગ બને. ડોક્ટર મેડમ આપણે એ બધા ડેટા બહુ સારા કલેક્ટ કર્યા. તો મોઢાના કેન્સરનો રિસર્ચ કરી છે. તમારે એઝ એ ડેન્ટલ કોલેજમાં આવા ફેકલ્ટી પડી જે આમાં એક્સપર્ટ છે એનો પણ ક્યારેક મેડમને કયો લાભ લે. ઓરલ કેન્સર પર બેસ્ટ રિસર્ચ પણ એમને કર્યું. તો આપણે એ પણ જે આવા લેક્ચરો લે તો મેડમને આપણે પ્રેરિત કરીએ. એ જ રીતે જો તમાકુ સિગરેટના વ્યસનના કારણે મોઢાનું કેન્સર વધી 25,000 કેસો નોંધાયા. ઉત્તર ગુજરાતમાં પણ તમે જો 8,000 વધુ દર્દીઓ જોવા મળે. બરોબર. આ બધું જે છે આ બધી જે આટલી બધી થેરેપી હોસ્પિટલો જે છે આપણે ત્યાં પહેલા અમે કરતા ત્યારે એક અમદાવાદ સિવિલમાં કેન્સરની હોસ્પિટલ, કેન્સરનો વોર્ડ હતો. પછી ત્યાં કેન્સર હોસ્પિટલ છે. પછી ડિસ્ટ્રિક્ટમાં દરેક જગ્યાએ કેન્સર હોસ્પિટલો મોટા મોટા સિટીમાં છે. બરોબર. પછી દરેક જિલ્લા મથકે, દરેક જિલ્લામાં હવે પ્રાઇવેટ થઈ. હમણાં બની ને જામનગર પ્રાઇવેટ.
આ સંકુલ કેમ તમે જો હવે હજી 2-3 થઈ જશે કારણ કે સૌરાષ્ટ્રમાં આજે ખાકી અને માવો ખાવાવાળા વધારે છે, તમાકુ વાળા વધારે છે, એટલા માટે આ કેન્સર હોસ્પિટલો વધતી જશે અને સૌથી વધારે ડેન્ટલ સર્જન સૌરાષ્ટ્રમાં ચાલે એ પણ કારણ કે સૌથી વધારે અહીંયા જરૂર પડે. તો આ તમે જો જે મહિલાઓમાં પણ હવે મોઢાના કેન્સરનું પ્રમાણ 40% તમે કીધું ને કે સર્વે જે ગ્લોબલ સર્વે થયું બરાબર, જે યંગમાં ખાસ સર્વે થયું પ્લસ ગુજરાતમાં સર્વે, બધા આંકડા અલ્ટિમેટ શું આવ્યું કે મહિલાઓમાં 40% કેન્સરનું પ્રમાણ વધી ગયું. એટલે સિચ્યુએશન એકદમ ખરાબ થતી જાય છે. તમે જુઓ તો આ બધા આંકડા સૂચવે છે આપણા ગુજરાતનો નંબર છે હાઈએસ્ટ ઉત્તર પ્રદેશમાં થાય છે. હવે આ બધા મહારાષ્ટ્રમાં છે, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ બધા રાજ્યોમાં જે છે કેન્સરનું પ્રમાણ ધીમે ધીમે ટોબેકો યુઝના કારણે વધતું જાય. જો ગળાના 2022માં 100 ઓપરેશન કર્યા હમણાં ત્યાં આ કચ્છનો છે હમણાં હિરાણી છે ઈએનટી સર મેં એની પાસે ડેટા લીધા મેં કહ્યું સાહેબ ડેટા તો લાવો કે 100 ઓપરેશન મેં કર્યા આ ખાલી તમાકુ યુઝ કરવા વાળાનું ઓરલ ઈએનટી સર્જન તરીકે એને કે મેં આ જે કેન્સરના કેસો જોયા. તો તમાકુ માવા દારૂનું સેવન કરાય તો કેન્સરનું જોખમ આ જે સેવન કરનારામાં સૌથી હાઈએસ્ટ. આ બધી પ્રોડક્ટ છે તમને બધાને ખબર છે બીડી સિગરેટ હુક્કા ગુટખા ફાંકી તમાકુ ચીકણી આંખે બધું ઘણું બધું છે. આ બધી પ્રોડક્ટો એટલી બધી તમે બજરંગ પાનમાં જશો એટલે બધું જોવા મળશે. જવાબ જોવો આપણે એવું રિસર્ચ કરવું શું ક્યાં ક્યાં કયું કયું યુઝ કરે છે. આજે ડોક્ટર તરીકે આપણી ફરજ છે કારણ કે આપણે પબ્લિક હેલ્થમાં પબ્લિક હેલ્થના એક્સપર્ટ તરીકે આપણી ફરજ થાય છે કે દરેક વ્યક્તિને આપણે કયા કયા પ્રોડક્ટો એ લોકો યુઝ કરે છે એને નજીકથી જાણવું પડે. સાથે સાથે એ યુઝ કરવાની શું કારણ સાથે સાથે એને કઈ રીતે છોડાવી શકે આ બધું જાણવું પડે. એટલે આપણે ઘણી વાર શું છે કે આપણે એક પ્રોડક્ટો જોવી જો આજે બીમારનું કેસર યુઝ કણ મેં કેસરનું કાંઈ ઠેકાણું નથી. હમણાં અમે કાશ્મીર ગયા ત્યાં કેસર રિયલ કેસર જોયું. આ બધા વિમલ વાળા કે કેસર નાખી કેસર બેસર કશું હોતું નથી ખાલી તમને બનાવે બરાબર. એમાં વળી આવે પડીકી ના આ અલગ હોય ગુટકા એમાં પડીકી ના આ વળી આવે તૈયાર મળે આવું જોયું છે. હવે ઘરમાં લઈ આવતા બાપા ફ્રેન્ડ મિત્ર આ છે જોયું આ હોય બધું તૈયાર હોય. આમાં ચૂનો પણ હોય તમાકુ પણ હોય અને સોપારી પણ હોય. ઘસીને ખાતા તમે દરેક રજનીગંધા છે આરએમડી છે પછી એમાં તમાકુ વાળું પડીકું આવું અલગ મળે બધી જગ્યાએ. તમે જોજો હવે તો એને ઠીક નથી કારણ કે અમારા ટોબેકો કંટ્રોલ ટીમ કેટલા બધા દંડ કરે તો આ બધું રાખે છે બરાબર. જોઈએ ત્યારે છુપાવી દે પછી કાઢી નાખતા હોય તો આ રીતે લાગેલા તમે જ્યાં જશો તમે કોઈ પણ હાઈવે ની હોટલો હોય પાનના ગલ્લા હોય હવે તો ઓલા દુકાન વાળા રાખે. ગામડામાં અમે હમણાં ગયા હતા આ બાજુ જાનપુર બાજુ તો ત્યાં ગામડામાં દુકાનમાં આવું બધું રાખેલું હતું. રાશન ના દુકાન આપણે જે રસકટ નું દુકાન હોય હવે એમાં આ રાખવા માટે આ બધી જે છે આ ગોવા છે કેટલા બધા ખાલી પડ્યા છે કેટલા બધા. સૌરાષ્ટ્રમાં જે સમસ્યા છે આ ખાકી કે માવો કે શું કે તો આ રીતે મિક્સ કરે છે બનાવે છે અને ખાય છે. ઓરલ કેન્સર હાઈએસ્ટ જે છે આ બધું ક્રિએટ કરે છે. એટલે આપણે એને નજીકથી જાણવું પડે કારણ કે એમાં કઈ ટાઈપનું શું પ્રોડક્ટ છે એ જાણવું જરૂરી છે. એઝ એ ડેન્ટલ સર્જન આપણે એની જે બેઝિક જે એનું કન્ટેન્ટ છે એ જાણશું તો આપણે કંઈ કરી શકીએ. આ આદત કેમ પડતી હોય મિત્રો બહેનપણીની અસર જ દબાણ હોય. તમારો સાથી મિત્ર હોય છે કેવો મિત્ર કરો ઘરેથી સૂચના આપે મા બાપ. મારો છોકરો એટલો શીખના છે બીજીએસ
કરી લીધું શીતપુર. મેં કીધું કે હું સલાહ નહીં આપું, પણ મિત્રો એવા કરવાના, સિમ્પલ એક જ રીતિમાં સમજો, મિત્રો એવા કરવાના જેથી તમે જોખમમાં ના આવો. ઘણા બધા જોખમ, ખાલી તમાકુ નહીં, બીજા ઘણા બધા જોખમ. બરોબર? એટલે મિત્ર સંગત જે છે, કોલેજમાં જે સંગત છે એ સંગત બહુ ઇમ્પોર્ટન્ટ, કારણ કે એના પરથી તમારી લાઈફ આખી છે. તમારા મેડિકલ કોલેજમાં એવા આખી મિત્રોના કારણે પણ અસર અને એના દબાણથી પણ તમે વ્યસનગ્રસ્ત થઈ શકો. સીધી સાદી લડકી શરાબી હોગી, આપણે જો સીધી છોકરી છે, આપણે માનીએ ને, તમારામાં એવું હોય કે આ તો લે કોઈ દિવસ આપણે વિશ્વાસ ના આવે કે આ તો કેટલી સીધી છોકરી, પણ આવું તમાકુ બધું બિયર પીતા હોય, બરાબર, જોયું ઘણા બધા. તો એ કોલેજમાં બધું આવી ગયું. ઇવન ડ્રગ્સ પણ ઘણી બધી કોલેજોમાં ડ્રગ્સ પણ એડિક્શન સેન્ટરમાં આવે એટલે અમને ખબર પડે, કાઉન્સિલિંગ કરીએ ત્યારે એ લોકો આવતા હોય, ડ્રગ્સ પણ સાથે લેતા હોય. તો આ આલ્કોહોલ છે, ટોબેકો પ્રોડક્ટ છે, સ્મોકિંગ છે, સાથે સાથે ડ્રગ્સ, હવે ઘણી બધી ડ્રગ્સ ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે. તો એ યંગ જનરેશનમાં, ખાસ કરીને કોલેજોના યુવક યુવતીઓમાં એનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું. તો આ સંગત છે એ બહુ ઇમ્પોર્ટન્ટ. નહીં તો તમે આ બધી આદતો તમને પડે, ઘણી બધી આદતો. એ જ રીતે મોજ શોખ ઉજવણી, ઘણા શોખ માટે કરતા. આપણે એમ થાય કે આમાં બધાને જોઈને આપણે કોઈ જે પાનના ગલ્લા હોય, બહુ ઇન્સર્ટ આમ ઓલું પેન્ટ શર્ટ સૂટ પહેરીને સિગરેટ પીતો હોય ને, આપણે એમ થાય કેવું મસ્ત લાગે, કેવું મજા લે છે, ટેસ્ટ લે છે. એટલે આપણે એમ થાય કે હાલો આપણે પણ ક્યારેક ટેસ્ટ લઈએ. આવું બધું એન્વાયરમેન્ટ જોઈને પણ આપણે ડિઝાયર થાય. તો એ ઘણીવાર શોખ છે, મોજ છે, ઉજવણી માટે. ઘણીવાર બર્થડે પાર્ટી આવે એટલે પછી આપણે એમ થાય કે ચલો શું કરીએ, તો આપણે ચાલો લાવો, બરોબર, તમાકુની પ્રોડક્ટ, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધું એ જે ઇવેન્ટ પૂરતું આપણે જે છે ઘણીવાર લેતા હોય. તો એ ઇવેન્ટ પૂરતું પછી ધીમે ધીમે હેબિટ કન્વર્ટ થઈ. તો એ જે સ્ટુડન્ટમાં છે એ જ રીતે આપણે દરેક જે વ્યક્તિમાં પણ આ રીતે કન્વર્ટ થતું. એ જ રીતે કુતૂહલ પ્રયોગ, આપણે એમ થાય કે આ લે છે, મજા લેતો હશે ને, એનો આનંદ છે. આપણે એમ થાય કે આજે અજય દેવગણ છે, અક્ષય કુમાર છે, બરાબર, તો આ બધા આનો આનંદ લે છે તો મારે લેવું જોઈએ. તો ઈગરનેસ, ઘણી વાર આપણને ઈચ્છા થાય કે આ લોકો બધા એ મોટા હસ્તીઓ જે છે એ આપણે શાહરૂખ ખાન ચેન સ્મોકર, પહેલા તો પિક્ચરોમાં પણ કહો, તો એને જોઈને પણ ઘણીવાર આપણા જે સેલિબ્રિટી હોય એને જોઈને પણ આપણે એમ થાય, એની એડમાં આવે એટલે આપણે થાય કે ચલો આ ટાઈપનું છે, કુતૂહલ કેવું સરસ લગાડે, તારાથી તો આ ન પીવાય, તારું કામ નથી, કોલેજોમાં આવું પડે, બરોબર, તારું કામ નથી, પછી નાના હું કરી શકું, વરદાનગી બતાવે, એના કારણે વરદાનગી બતાવે, સરસ લગાડે, એના કારણે પણ આ જે છે ટોબેકો પ્રોડક્ટ બતાવે. ઘણી વાર તણાવમાં કંટાળો, પછી આપણે ક્લિયર નથી હોય, એટીકેટી આવી જાય એકાદ સબ્જેક્ટમાં, બરાબર, ત્યારે આપણે ટેન્શન, અમારે ત્યાં અકાલ તખ્ત એમપીસા, તો અમારા ડિપ્રેશન વાળા હોય ને જે એમબીબીએસ માં જે ક્લિયર નથી હોય, તો પછી ત્યાં ભેગા થાય અને ત્યાં રાજ પાનવાળો, બરાબર, ત્યાં જઈને પછી એન્જોય કરતા હોય. તો આ જે તણાવ છે, કંટાળો છે, ચિંતા છે, મને ખબર છે એકવાર જે આની સર્જરીનું પેપર હતું, મને ટેન્શન પડ્યું, તો અંબરમાં જઈને બેસી. તો આ બધું ટેન્શન આવે ત્યારે આ બધું લોકો કરતા હોય છે, કારણ કે આપણે પોતે પણ ત્યારે આવું સિચ્યુએશન પેદા થાય. કારણ કે અત્યારે જે દરેક જે મેડિકલ સ્ટડી છે એ હાર્ડ હતી, એ વખતે હાર્ડ હતી. અમારે નાકે દમ આવી ગયો, એમબીબીએસ પાસ કર્યા પછી એમ લાગે તો હા પડે અઘરું હોય છે. હવે તો ચોપડાનું જોયું, એમબીએસ બીડીએસ ચોપડા જોયે ત્યારે મને છે કે હા હવે આમાં ડેન્ટલમાં પણ હાવ એવું નથી, તમારે ટેક્સ્ટ બુકો ને બધું જોતો, એમબીબીએસ ઇક્વિવેલન્ટ
મટીરિયલ હોય છે, તો એ હાર્ડ હોય છે. ત્યારે ઘણીવાર એના કારણે પણ ડિપ્રેશન આવે, ત્યારે પણ આપણે વ્યસન તરફ જતા હોય છે. મોટાઓને જોઈને પણ શીખે એટલે રડીલો છે. કારણ કે મારો પોતાનો ખુદનો કિસ્સો, હું 5મા માં હતો, 5th સ્ટાન્ડર્ડમાં હતો, અને હું ત્યાં મોસા મારા નાનાને ત્યાં હતો. તો મારા નાના છે ડબ્બી રાખતા, એમાં એક બાજુ ચૂનો હોય અને એક બાજુ તમાકુ હોય, દેશી તમાકુ એમાં નાખે. અને હું જયારે જોઉં ને મને થતું કે આ શું ખાય છે, આમ દર પરથી ગબ્બર સિંહની જેમ બનાવે અને ખાતા. એટલે મને કંઈક તો છે. એટલે પછી એકવાર ડબ્બી ભૂલી ગયા, મને તે ભાવ આજે જોઈએ નાના શું ટેસોડો લે છે, આ બધું આમ મજા આવી જાય છે. તો મેં કાઢી ડબ્બી, તમાકુ લીધું, બધું જોતા હોય ને એટલે બનાવીને ખાધું. જો મોઢામાં નાખ્યો, ચક્કર પડી ગયો ત્યાં. એટલું બધું ખતરનાક હતું. કારણ કે એ તો આપણે જોઈએ કે પહેલી વાર જે ખાય ને ત્યારે ખબર પડે કે કેટલું ડેન્જરસ. અને પછી થોડી વાર થઈ ને મજા ફીલ ગુડ, કારણ કે એનું જે પહેલું જે સ્ટેપ હોય એકદમ પાસિંગ કરે, એટલે પછીનું થાય ચક્કર આવવા માટે. પછી સેકન્ડ સ્ટેજ છે ઇફોરિક સ્ટેજ. આમાં 3 સ્ટેજ. તો એ સ્ટેજ વાઇઝ આપણે પછી જે છે એડિક્શન આમાં આ ખાસ હોય. સેકન્ડ સ્ટેજ ઇફોરિક સ્ટેજ હોય ત્યાં બહુ મજા આવે, ફીલ ગુડ. તો આ વ્યસન કરવાનું મેઇન સાયકોલોજી આ છે. તમને એમ લાગે કે ના મજા પડી ગઈ, તો આ જે સાયકોલોજી છે. અને એ આદત છે મારી એમપી સુધી આવી હતી. અહીંયા રાજ્યમાં અમે આજે તમાકુ ખાવાનું ચાલુ કર્યું, અને એઝ એ મેડિકલ ઓફિસર પછી ઘણા વર્ષો પછી માંડ છોડ્યા. તમારી ફાંકી બહુ ખતરનાક છે, સૌરાષ્ટ્રની ફાંકી છે, છોડવા નાખે દમ આવી જાય. તો આ જે છે વડીલોને જોઈ, પછી રૂઆબ મારા જાહેરાતો જોઈને અજય દેવગણ છે, તો આપણે ચાલો આપણે પણ લઈ લઈએ. શું હોય છે? 10 મિલીગ્રામ નિકોટિન, એમાં ટાર હોય છે, કાર્બન મોનોક્સાઇડ હોય છે, બરોબર. અને સિગરેટનું તાપમાન વધવાથી કાર્બન 7 કલાક સુધી એની અસર છે. બાયો અવેલેબિલિટી 40% સુધી. અને એક સિંગલ નિકોટિન પર સિગરેટ, આ કેટલું ડેન્જરસ છે તમે જુઓ. આપણે એમ થાય કે એક સિગરેટ જે છે એમાં આપણે કહીએ કે માઇલ્ડ હોય કે ગમે તે હોય, સ્ટ્રોંગ હોય, ગમે તે, દરેક સિગરેટમાં એની જે નિકોટિન ડોઝ છે 40% બાય અવેલેબિલિટી. એ કેટલું ડેન્જરસ છે, શરીર પર કેટલી ઇફેક્ટ કરે, લાંબો સમય સુધી રહે. કોઈ પણ આપણે ઇવન ખોરાક ખાતા 2 કલાકમાં પચી જશે, બરોબર. અમુક ડ્રગ્સ અડધા કલાકમાં. એટલે આ જે છે એ લાંબો સમય સુધી રહે છે, એટલે વધારે ઇફેક્ટ થાય શરીર પર. જો એટલા બધા હોય છે, તમે જોઈ શકશો. આમાં જે કેન્સર કોઝિંગ કેમિકલ્સ હોય છે, વિનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન, ફોર્માલિન, આ બધા જે કેમિકલ્સ છે. એ જ રીતે પોઈઝન ગેસીસ હોય છે, એમોનિયા હોય છે, આ બધા ગેસીસ છે, કાર્બન મોનોક્સાઇડ, આ બધા. એ જ રીતે ટોક્સિન મેટલ પણ આર્સેનિક છે. આ બધા જે લેડ, આ બધા ડેન્જરસ સબસ્ટન્સ આ સિગરેટમાં આવેલા છે. બરાબર. 4000 એવા કે 4000 હાનિકારક તત્વો હોય આ બધા જે છે. અને તમે જો એ બધા જે છે એમાં ટાણ એટલે ઓલું ડામર આવે ને, તમે ડામર જે બાંધતા હોય રોડ રસ્તો, ત્યારે ડામરમાંથી કાળું કાળું ઉપાડી પછી નાખે મિક્સ કરે. એ ટાર એ કાર્બન મોનોક્સાઇડ, આ બધા તત્વો જે કાર્બન મોનોક્સાઇડ એટલે વાહનનો ધુમાડો નીકળે, તમે જે ધુમાડો નીકળતો વાહન, કાર્બન મોનોક્સાઇડ ફેક્ટરીઓમાં નીકળતો, એ બધું જે છે એમાં હોય છે. કીટનાશક હોય, અત્યારે આપણે જોઈએ છે જે ઇન્સેક્ટિસાઇડ, આ બધા જેટલા બી તમે જે શાકભાજી પર, ફ્રૂટમાં, અનાજમાં દવા છાંટે છે, બધી દવા આમાં હોય. એટલું ડેન્જરસ. આ જે પેશિવની વાત કરી 11% અને 30% કેન્સરનું પ્રમાણ છે. તો વાઇફને એમ થાય કે મારો ઘરવાળો લેતો મને શું, એને અસર થાય. ફેફસાનું કેન્સર 30%, હૃદય રોગ 30%. આપણી જે વર્કિંગ કેપેસિટી છે એ ઘટી છે, તમે કામ ના કરી ક્ષમતા ઘટી છે. આ જે વેસલ્સ છે અંદર જે છે એ રફ થઈ જાય, ડેન્જરસ, સ્ટ્રોક આવે.
બરોબર, અને ગમડીના દિવસ અને લોહીમાં ગંઠ જામી જાય. અત્યારે તમે શું યંગ એજમાં અત્યારે તમે રોજ છાપું વાંચો 2-3 જણા લટકી જાય. જીમમાં ગયા ને ત્યાં ઢળી પડે ને મરી ગયું. દોડતા મેદાનમાં ગયા ને ઢળી પડે ને મરી ગયું. ખ્યાલ આવે? સ્મોકિંગની ઇફેક્ટ બીજું ઘણું બધું છે. ફૂડ જે છે, અનહાઇજેનિક ફૂડ છે, લેક ઓફ એક્સરસાઇઝ છે, પછી ટેન્શન જે છે, અને આ આલ્કોહોલ અને ટોબેકો બધું જે છે, બધાના કારણે તમે જો હૃદય બેસી જાય છે, કાર્ડિયક એરેસ્ટ સડનલી. એનું કારણ આ છે. તમે જો કેટલી બધી છે. આપણે એવું નથી ખાલી એમને જ થાય, એમના ઘરના સભ્યોને પણ થાય, નાના બચ્ચાને. અત્યારે તો નવું બચ્ચું જન્મે ને, આપણે પહેલા તો આપણે 40 દિવસ સુધી અખબાર નથી, મધર સિવાય કોઈને અધિકાર નથી. હવે તો શું જન્મે બધા સેલ્ફી પાડે ને અપલોડ કરે ઇન્સ્ટા. તમે જો અરે ઓલાને હજી એન્વાયરમેન્ટમાં આવે છે, ઓલો દાદો છે આમ પકડે બીડી પીતો હોય લોલા કરે. ભાઈ આ શું છે? આનું ફેફસું જે છે હજી ઓક્સિજન લેવાની કેપેસિટી હમણાં ક્રિએટ થઈ. એની એબિલિટી એટલી બધી ડેલિકેટ છે કે એ બધું ખતમ થઈ જશે. એવાને આપણે સ્મોકિંગના ધુમાડા એમાં નાખતા, એ બાળક પર કેટલી ઇફેક્ટ થઈ. એની પર ઘણી બધી સ્ટડીઓ છે. આ બધી પેસિવ સ્મોકિંગ બહુ ડેન્જરસ છે. આ શ્વાસના રોગો સૌથી વધારે જે છે આપણે જોઈએ કેવું થઈ જાય છે. આ નોર્મલ તમે જો ફેફસું કેવું થઈ જાય. હમણાં એક આખું દિલ્હીના એક લંગ્સ એક્સપર્ટ સર્જનની મેં આખી સ્ટોરી જોઈ. દિલ્હીમાં જો તાપમાન કેટલું 52 પોઈન્ટ ઉપર હતું, રેકોર્ડ કરી નાખ્યો. તો આવા રેકોર્ડો થાય કારણ કે એન્વાયરમેન્ટ જે છે દિલ્હીનું એટલું બધું પોલ્યુટેડ છે સ્મોકિંગ. એને સર્જને લખ્યું કે છેલ્લા 5 વર્ષમાં મેં નોર્મલ હેલ્ધી લંગ જોયો નથી. કોઈ પણ વ્યક્તિનું નોર્મલ હેલ્ધી પિંક કલરનું લંગ જોયું નથી. જેટલા બી મેં લંગ ઇમ્પ્લાન્ટ કર્યા છે બધા આવા. તો વિચાર કરો, ફેફસું દિલ્હી વાળાનું ફેફસું ગયું જ છે બધા, કારણ કે એટલી બધી ડેન્જરસ છે. એક તો સ્મોકિંગ હોય, દારૂ પીતા હોય, પોલ્યુશન છે, એટલું બધું ડેન્જરસ છે. તાપમાને ફૂલ પછી માઇનસમાં પણ જતો હોય. એટલે આ બધા ફેફસાઓ ખતમ થઈ જાય. તમે જો આ ગેંગ્રીન થઈ જાય છે, બ્રેન સ્ટ્રોક આવે, લકવા વારંવાર લકવા આવી જાય. આપણે અંદર કેમ લકવું થઈ ગયું, લકવું થવાનો ભાઈ